આંબાખાડ ભાથીજી વિસ્તારમાં રહેતા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસતા હાલત દયનીય। ખંભાત શહેરમાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા અવિરત વરસાદને લઈ આંબાખાડ વિસ્તારની પાછળ આવેલા ભાથીજી મંદિરની આસપાસ રહેતા પરિવારોના ખેતરો તેમજ ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। તેમજ આ પરિવારો મુશ્કેલીમાં મુકાવાથી પોતાના ઘર વકરીનો સામાન તેમજ જરૂરી ચીજ વસ્તુઓ છોડી આંબાખાડ કબીર મંદિરમાં આશરો લેવો પડ્યો હતો। આ વિસ્તારની અંદર ભરેલા વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થવાથી વારંવાર આ સમસ્યાઓ સર્જાઈ રહી છે। ત્યારે ખંભાત મામલતદાર શ્રી મનીષભાઈ ભોઈ, ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારીની સમગ્ર ટીમ અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી। ખેતીવાડી વાળું પેલું એ બાજુ અડધા એ બાજુ નીકળી ગયા છે અને એટલું જે મોટું નાળું છે બાજુ હા ત્યાં આપણે પેલું ખેતીવાડું નગરાવાળું ને ત્યાં આગળ ત્યાંથી બધા આ 2006 માં પૂર આવ્યું ને તારા બધા કોશિશ સફાઈ થઈ આ તો એટલી બધા છે આ વખતે તો છે ને આ વખતે બહુ 2006 માં ફ્લડ આવ્યું હતું તારે નાસિકમાં સફાઈ થઈ પછી સરકાર શું કરે એનું દેવું નાના इंडिया में गमे ત્યાં તપકાય છે 50, 25, 10 ગ્લોબલ વોર્મિંગ ના લીધે બધા પ્રશ્નો એ લોકો આપણને એલર્ટ કર્યા છે સાહેબ। મારું નામ અમરસિંહ ડાયાભાઈ અને કયો વિસ્તાર છે તમારા આ બાજુ? સિંહ વિસ્તાર ભાતીજી મંદિર પર। અચ્છા, હવે તમારે ત્યાં કઈ હકીકત બની છે? હકીકત એવી છે કે ત્રણ દિવસથી અતિ ભારે વરસાદ પડે છે ને એના માટે હવે 25 થી 30 ઘર તો એવા આખા બધા ફેમિલી બધા અંદર ગરકાવ થઈ ગયા છે એટલે અમે બધા શું પહેરા કપડા ફટાકડી ઉતરી ગયા। તમારા ઘરોમાં પાણી ઘૂસી જવાથી હાલ જે તમને આશરો આપવામાં આવ્યો છે એ કઈ જગ્યા છે? એ અહીંયા કબીર આશ્રમ છે સાહેબનો આશ્રમ। 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે તમારા ઘરો જે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે, તો આ 3 દિવસ દરમિયાન તંત્ર દ્વારા તમને કોઈપણ જાતની રાહત સામગ્રી કે કશું આપવામાં આવેલ છે? હવે હાલમાં તો શું કે હવે તંત્ર તરફથી આવતી હોય કે પણ અત્યારે કબીર આશ્રમ છે ને એ લોકો એમને ના પડે તંત્રની આપણે વાંધો નહીં, અમે અહીંયા બધી સુવિધા કરીશું અમારે પેલા કૃષિવા ચાલતું રહી હતી। અંદાજિત કેટલા ઘરનું ત્યાં વસવાટ છે તમારે ત્યાં? ઘરનો વસવાટ તો ઘણો છે પણ 25 ઘર હાલમાં પાણીની અંદર છે, કોઈ કશું લેવા રહ્યા નથી।